सर्व सुंदर साधना चरण में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 5 चौपाई नंबर 45 आया है। पकड़ नंबर 5 चौपाई नंबर 45। हक हादी रूहन सो इत खेल माहे मौलाना ए रहे हमेशा अर्श में हौज जोई बागन। राज्य महाराज श्यामा महाराणी जी हक हादी रूहन सो राज्य महाराज श्यामा महाराणी जी अने रूहो ईत खेले मोहे मोहलान ईत क्यों अगर परमधाम नी अंदर रंगमहल नी अंदर रमी रही है खेली रही है अहीं आगर पोताना घरनी अंदर ए रहे हमेशा अर्श में ए रहे हमेशा अर्श में परमधाम नी अंदर हमेशा रहती है तय रहे छे परमधाम नी अंदर रहे छे तेनी मोहलातो नी अंदर खेली रही है। औज जोई बागन औज करशे तालाब जमनाजी अने बगीचे બધું જ તે પરમધામ ની અંદર છે। અને જો પરમધામ ની અંદર રાજ્ય મહારાજ શ્યામા મહારાણીજી અને રૂહો જો ખેલી રહે ત્યાં રમતી હોય અને હવે શ્યામાજી અને રૂહો છે નહીં ત્યાં આગળ તો રાજ્ય મહારાજ કરે શું? તો આપણને બોલાવવા આવ્યા છે કે ચાલો ભાઈ હવે આપણે પાછા ઘરે જઈએ। मेवे चाहिए सो लीजिए फल फूल मूल पात तीत रहा तैसा ही बन्या ए बका बागों की बात। परमधाम ની અંદર मेवा मिठाया फूल फल पेड़ पत्ते જે વસ્તુ જોઈએ બધી વસ્તુ મળી જાય ત્યાં આગળ એમ કે છે। मेवे चाहिए सो लीजिए फल फूल मूल पात तीत रहा तैसा ही बन्या કારણ કે ત્યાં આગળ તો નાશ છે ને જેવું છે તેવું જ છે નૂરમય છે ત્યાં આગળ। તમે બગીચાની અંદર જુઓ તો જેવું હતું ને તેવું જ હતું। જેમ એક સરસ ઉદાહરણ આપવાનું કે વ્યક્તિ છે કોઈ પરદેશ આવી ગયો અને પરદેશ આવ્યા પછી 5 વર્ષે કે 10 વર્ષે પાછો એ પોતાના વતન જાય અને વતનની અંદર જેવું હોય એવું જ બધું દેખાય ને કશો ફેર નથી પડ્યો કશો જ ફેર નથી પડ્યો। એની એજ ગલી એની એજ એનો બેઠક એના એજ વૃક્ષ બધું આપણને ત્યાં જોવા મળે। એમ અહીંયા આગળ પણ કશો ફેર નથી કે ત્યાં આગળ કે જેવું હતું એવું જ આપણને દેખાય જોઈ રહીએ છીએ આપણે। तीत रहा तैसा ही बन्या ए बका बागों की बात કહેવાનો મતલબ એક જ છે કે પરમધામની અંદર કોઈ ચીજ નો નાશ નથી। પરમધામની અંદર કોઈ પણ ચીજનો નાશ નથી થતો અખંડ છે નૂરમય છે ચેતન છે એટલે એનો કદાપી નાશ થતો નથી। एक बाल न खिरे पशुअन का न खिरे पंखी का पर कोई मोहल न कबू पुराना दिन दिन कबूतर। एक बाल न गिरे पशुओं का पशुओं एक वार पण खरतो નથી પરમધામની અંદર કેવી રીતે ખરે તમે થોડું વિચારો તો ખરા। નૂરમય છે
ચેતન છે તો કેવી રીતે ખરે? પંખીનો એક પાંખ પણ નથી ખુલતો, પંખીની એક પાંખ પણ નથી ખરતી. અને કોઈ માહોલ નવો કે પુરાણો એવું કઈ છે જ નહીં. આપણે તો અહીંયા શું છે કે ભાઈ આપણું જૂનું થઈ ગયું, ચલો નવું લાવો, બીજું લાવો. આ ઘર હવે જૂનું થઈ ગયું, આને રિપેરિંગ કરાવો અથવા નવું કરો, અને કલર કરાવો, આ છે તે છે. પરમધામની અંદર આ બધી કશું વસ્તુ નથી. પરમધામની અંદર તો શું છે? બધું ચેતન છે. દિલમાં ઈચ્છા થઈ એવું થઈ જાય. આપણા દિલની અંદર ઈચ્છા થઈ કે આ રંગ મહોલ છે, અમારું મંદિર છે, અમારું જે મંદિર છે એ મંદિર આવું હોય તો કેવું? મંદિર મીન્સ આપણી જે રૂમ છે પરમધામની અંદર, આપણો જે કમરો છે એ કમરાની અંદર, કે આવું થઈ જાય તો કેવું? આવું હોય તો કેવું સરસ લાગે. તમે દિલમાં વિચારો એ તરત ક્યાં થઈ જાય. એટલે ત્યાં નવું અને પુરાનું કશું છે જ નહીં પરમધામની અંદર. કોઈ માહોલ ન કબુ પુરાના દિન દિન કબુ, કે દિવસે દિવસે એ સારું ને સારું દેખાય, સારું ને સારું દેખાય. આપણા દિલની અંદર જેવી ઈચ્છા થાય એવું દેખાય. તમે વિચારો હવે, તેની દિવાલો પણ ચેતન છે કે એક રૂમની અંદર આપણે બધા બેઠા હોઈએ અને જગ્યા ન હોય તો દિવાલ એની જાતે પાછી ખસે. ચેતન છે. इतना न पुराना न कम ज्यादा होया, इत वाहिदत में दूसरा कबू न कहिए कोया. પરમધામની અંદર કોઈ નવું નથી, કોઈ પુરાણું નથી, કોઈ બીજું આવી ન શકે. નથી ઓછું કે નથી વધારે, જે છે એનું એ જ છે. એની અંદર કોઈ આવી ન શકે, કોઈ જઈ ન શકે. इत वाहिदत में दूसरा, પરમધામની અંદર એક દિલી છે, એની અંદર બીજું કોઈ ના આવી શકે. કબુ ન કહીએ કોઈ. નૂરમય છે, આખું પરમધામ નૂરમય છે. અહીંયા આગળ એક પ્રશ્ન થાય છે. એક વાહિદત, એક ઈત વાહિદત में दूसरा, અહીંયા આગળ એક દિલી છે. ઈત એટલે ત્યાં આગળ એક દિલી છે, અને એક દિલીની અંદર બીજું કોઈ આવી શકતું નથી. નૂરમય છે, ચેતન છે. કબૂ ન કહીએ કોઈ. તો અહીંયા એક પ્રશ્ન છે, સરળ અને સિમ્પલ પ્રશ્ન. આપણે જયારે રાસની અંદર હતા, રાસની અંદર આપણે ગયા તો આપણે કેવા તન ધારણ કર્યા? નૂરી તન ધારણ કર્યા. નૂરી તન ધારણ કર્યા રાસની અંદર પણ આપણે. તો પ્રશ્ન એ થાય છે, રાસ ક્યાં રમે આપણે? તો યોગમાં એના બ્રહ્માંડની અંદર. આ સોની વાત થઈ રહી છે? તો પરમધામની વાત થઈ રહી છે. તો હવે પ્રશ્ન એ થયો કે પરમધામનું જે નૂર છે અને યોગમાંના બ્રહ્માંડનું નૂર છે, એમાં ફેર શું? ત્યાં આગળ પણ આપણે નૂરિતને ધારણ કર્યા હતા. પરમધામની અંદર પણ નૂર નૂર બતાવી રહ્યા છે. તો આ બંને નૂરની અંદર ફેર શું છે? શ્રી મહામત સિપાયત જીન લઈ, શ્રી મહામત સિપાયત જીન લઈ, સો इत हुए खबरदार, हक बका अर्श सबका, तिन इत ही पाया दीदार.
જે પરમધામની અંદર જે છે બધું વસ્તુ એ આપણને બતાવી. હવે શું કે છે કે મહામતી સિફાયત જીન લઈ, જે મહામતી જે આપણને બતાવ્યું તારતમ જ્ઞાન, અને જે વાણીને જેણે લીધી છે, જેણે પચાવી છે, અંદર ડૂબ્યા છે વાણીની અંદર, સ્વામીજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલ્યા છે. સો ઈત હુએ ખબરદાર. સો ઈત એટલે ક્યાં અંદર? અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડની અંદર અહીં ખબરદાર થઈ ગયા, હોશિયાર થઈ ગયા, ચેતી ગયા. ચેત શકો સો ચેત્યો. આ માયાનું બ્રહ્માંડ છે. અહીંયા ચેતી ગયા, ખબરદાર થઈ ગયા. અને ખબરદાર થઈ અને મહામતીને જે બતાવ્યો છે માર્ગ છે એ માર્ગ પર ચાલ્યા છે. વાણીની અંદર ડૂબ્યા છે. ઇન્દ્રાવતીના મહામતી શું બતાવી રહી છે, શું ઈશારા કરી રહી છે, એ ઇન્દ્રાવતી આપણને કહી રહ્યા છે. હક બકા અર્શ સબકા, હક બકા અર્શ સબકા, હક બકા અર્શ સબકા. હવે ત્રીજું ચરણ છે, એને સમજવું હોય તો ચોથા ચરણની અંદર જાઓ. તીન ઇતહી પાયા દીધાર. હક રાજી મહારાજ પરમધામ નું જે દર્શન છે, જે સમજ છે, એ ઇતહી પાયા. ઇતહી એટલે ક્યાં આગળ? અહીં કાળમાયના બ્રહ્માંડની અંદર અહીંયા બેઠા બેઠા આ સુખ આપણે લઈ રહ્યા છીએ. તીન તીન એટલે કયા તીન? ત્રીજા ચરણની અંદર જે બતાવ્યા છે એ બધા સુખ. તીન ઇતહી પાયા, જે આ બધા સુખ બતાવ્યા એ બધા જ સુખ અહીંયા કાળમાયના બ્રહ્માંડની અંદર આપણને બધા મળ્યા છે. પાયા દીધા, એના દર્શન થયા આપણને. પરમધામનું દર્શન થાય. આજે પરમધામનો રંગમહલ કોઈને દેખાયો, કોઈને જમનાજી દેખાયા, કોઈને સાત વન દેખાયા, કોઈને હોજકોસર તાલાબ, કોઈને પુખરાજ પહાડ, માણેક પહાડ, કોઈને બંગલાજીની અંદર દેખાયો ખરો. અંદર ગયા અને ભૂલી ગયા, ખોઈ ગયા કે બહાર નીકળવાનું કેવી રીતે. ટૂંકમાં કહેવાનો મતલબ એક છે કે અહીંયા બેઠા બેઠા બધાના દીદાર થયા. ધની, કોઈને ધનીજીની પાગ દેખાય, કોઈને મુખારવિંદ, કોઈના ચરણ, કોઈને ચરણના દર્શન થયા. પ્રકરણ 5 ચોપાઈ 387. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. એટલે કહેવાનો મતલબ કે રંગમોલ ની જે બધી નિયામત છે એ બધી નિયામતો, રંગમોલ અખંડ જે રંગમોલ છે નૂરી તત્વથી બનેલું છે. જો રાજ્ય સામાજિક રૂહો વાહિદત છે, એકદેલી છે. આ બધી જ નિયામત આપણને, બધી જ નિયામત અહીંયા મળે. પણ ક્યારે? તો કે છે શ્રી મહામતી શ્રીપત જીન લઈ. શ્રી મહામતી શ્રીપત જીન લઈ, જેમણે રાજ્ય મહારાજનું જે જાગૃત બુદ્ધિ, તારતમ જ્ઞાન જેને લીધું છે, અંદર ડૂબ્યા છે, એમને આ બધી જ નિયામત મળી છે. ચોપાઈને દોડાવીને આગળ. શ્રી મહામતી સિપાયત જીન લઈ, સો इत हुए खबरदार. हक बका अर्श सबका, तीन इत ही पाया दीदार. तीन इत ही पाया दीदार. प्रकरण 6 इलम का बेवरा नाजी फिरका. फुरमाया कहू फुरमान का, और हदीसे मोहम्मद मोमिन हो से जो चिन्हसी असल अरसा शब्द. મહામતી આપણને બતાવી રહ્યા છે. ફુરમાયા કહું ફુરમાન કા, કે કુરાન અને મોહમ્મદ સાહેબની હદીસોની અંદર, और हदीसे मोहम्मद, और हदीसे मोहम्मद એટલે કુરાન અને મોહમ્મદ સાહેબની હદીસની અંદર જે કંઈક બતાવ્યું છે
જે કંઈક કહ્યું છે મોહમ્મદ સાહેબે એ એટલે ફુરમાયા કહું ફુરમાન કા ઓર હદીસે મોહમ્મદ એ મહામતી કે છે હું એનું થોડું બયાન કરું છું એમ કે છે હું થોડું બતાવી રહ્યો છું એ મહામતી કહી રહ્યા છે કે હું થોડું બતાવું એટલે ફુરમાયા કહું એટલે રાજી મહારાજે જે 90,000 હરફ આપ્યા હતા રસૂલ સાહેબ એટલે કે એ જે આપે છે ફુરમાન જે આપ્યું છે એને હું થોડું તમને બતાવું અને એ જે ફુરમાન છે એ કોણ લેશે તો મોમિન હોશે સો ચિન્હી મોમિન હોશે સો ચિન્હી જે મોમિન હશે જે સુંદર સાથ હશે જે પરમધામના હશે જેમના અસલ તન રાજી મહારાજના ચરણોમાં છે એ આજે પરમધામના જે શબ્દ છે એને પહેચાનશે એને સમજશે એટલે કે છે અસલ અર્થ શબ્દ ત્યાં પરમધામની જે બધી વાતો છે એની પહેચાન થશે એ સમજશે એને લેશે એને ગ્રહણ કરશે એક કહ્યા વેદ કતેબ ને जो जुदा रहा सबन तिनको सारो ढूंढिया सो एक न पाया कीन एक कहया वेद कतेब ने જે વેદો જે બતાવી રહ્યા છે એ જ કુરાન બતાવી રહ્યા છે એ જ કતેબ ની અંદર છે શું એક કહ્યા આપણે બધા શું કહીએ છીએ કે પરમાત્મા એક છે ત્યાં શું કહે છે ખુદા એક છે સબકા માલિક એક આપણે બધા કહે છે સબકા માલિક એક તો એક છે કોણ એટલે કે છે એક કહ્યા વેદ કતેબ ને સો જુદા રહ્યા સંબંધ અહીંયા નથી ક્યાં આગળ છે આ બ્રહ્માંડ થી દૂર છે ઘણા બધાએ તપાસ કરી તિनको સારો ઢૂંઢિયા તિनको કોને કે પારબ્રહ્મ પરમાત્મા એક કોણ છે એની ખોજ કરી બધાએ એટલે કે છે તિनको સારો ઢૂંઢિયા એમની તપાસ કરી એમની ખોજ કરી પણ સો એક ન પાયા કીન પણ એ ક્યાં છે ક્યાં રહે છે અને કોઈને કઈ સુધ ન પડે પારબ્રહ્મ પરમાત્માને કોઈ પામી ન શક્યું જે સબકા માલિક એક છે એ કોણ છે એને કોઈ ન મેળવી શકે કોઈ ન પામી શકે નેતિ અગમ કહીને છોડી દીધું નેતિ અગમ કરીને છોડી દીધું એક બકા સબ કોઈ કહે પણ કોઈ કહે ન બકા ઠોર સબ કહે હમો ન પાયા તર થકે દોર સબ ગ્રંથોની અંદર પરમધામ એક છે આ બતાવી રહ્યા છે પરમધામ બધા કરી રહ્યા છે પણ એ ક્યાં આવ્યું છે કેવું છે એનું વર્ણન કોઈ નથી કરી શકતું જેમ અક્ષરધામ બતાવવા કહી રહ્યા છે પણ અક્ષરધામ કેવું છે ક્યાં છે એની શુદ્ધ નથી બોલી તો રહ્યા છે અક્ષરધામ આપણે એમને પૂછો કેવું છે અક્ષરધામ અક્ષરધામ બતાવી રહ્યા છે પણ ક્યાં ઘટાવી રહ્યા છે એ જુઓ જેમ હરજી વ્યાસ 84 લાખ યોજનનો જે માહોલ બતાવી રહ્યા છે પહેલા શું કહે છે કે અક્ષર બ્રહ્મનો છે સ્વામીજી કહે છે મને થોડું વધારે તો બતાવો ત્યાર પછી કે છે કે ના ભાઈ અક્ષર બ્રહ્મ નથી આદિનારાયણ નું છે જે અવ્વલ આવ્યા હતા કેવા પંડિત હતા એ દિગ્વિજય પંડિત હતા દિગ્વિજય કોને કહેવાય
કે બ્રાહ્મણોની અંદર પહેલા શું થતું હતું, આ જે બધા ગ્રંથો હોય એમાંથી ચર્ચા થતી હતી, અંદરો અંદર ચર્ચા થાય, રમત રમે. આપણે જેમ ખેલની અંદર રમત રમતા હોઈએ અને જે રમતા 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 જે આગળ જાય અને જે પહેલા નંબર આવે, અવ્વલ નંબર આવે, એ રીતે પહેલા આ શાસ્ત્રોની અંદર પણ આ રીતે થતા. અને એની અંદર એક દિગ્વિજય પંડિત હતા અને એમને પણ એ શુદ્ધ ન હતી, એમને પણ એ શુદ્ધ ન હતી. સબ કહે હમો ન પાયા, સબ કહે હમો ન પાયા, કર કર થકે ઠોર. કોઈએ પરમધામનું જે ક્યાં આવ્યું એ કોઈ ચોકસાઈથી કોઈ બતાવ્યું નથી, ચોકસાઈથી કોઈ બતાવ્યું નથી. બધા કહે છે તો ખરા, બધા કહે છે, બધા એને ખોજી ખોજીને થાકી ગયા, પણ એમને મળ્યું નહીં. હવે કોઈ બ્રહ્મ સૃષ્ટિને તમે પૂછો અત્યારે તો કે પરમધામ કેવું છે, રંગમહોલ કેવો છે, ક્યાં આવ્યો, અક્ષરધામ કેવું છે, ક્યાં આવ્યું, જરે જરે ગલી ગલી બતાવશે, જરે જરે ગલી ગલી બતાવશે. રાજી મહારાજની મહેર જુઓ તમે અહીંયા આગળ, આત્મ જ્ઞાનનું બળ જુઓ. सब किताबों में लिखा एक थे भय अनेक, सो सुकन कोई न कह वही जो इस तरफ है एक. सो सुकन कोई न कह भी जो इस तरफ है एक. કે બધા ગ્રંથોની અંદર કહે છે ખરા પરમાત્મા એક છે, બધા ધર્મોની અંદર કહે છે પરમાત્મા એક છે. અને એ પણ કહે છે કે આ બધું જે પેદા થયું છે એ પરમાત્માથી પણ પેદા થયું છે, એમના દ્વારા બધું આ પેદા થયું છે. એટલે કે છે સબ કિતાબો મેં લખ્યા એક થે ભય અનેક, એક થે ભય અનેક. પરમાત્મા એક છે અને એમનાથી આ બધું જ થયું છે. એક થે ભય અનેક, એમનાથી આ બધું થયું છે. જેમ ઈચ્છા થાય છે, એક એનો સરસ એક્ઝામ્પલ આપો, આપણે બીતકનો એક્ઝામ્પલ. એકોહમ બહુશ્યામ, આ ઈચ્છા થઈ તો એકમાંથી અનેક થઈ ગયા. આદિનારાયણ એકોહમ બહુશ્યામ, આ જયારે વાત કરે છે એકમાંથી અનેક થઈ જાય છે. એટલે કે એકમાંથી અનેક થઈ ગયા. તો એક ઉદાહરણ છે રાજી મહારાજ, આ બધું એમણે પેદા કરેલું છે એમ કે છે. સો સુકન કોઈ ન કહેવી, સો સુકન જે આ વાત છે કોઈ બતાવતું નથી એમ કે છે. એમના હુકમથી આ બધું થયું છે. આ જે વાત છે એ કોઈ બતાવતું નથી. અને આ બધું પેદા શા માટે કર્યું છે? એક સ્ટેપ આગળ જઈએ આપણે. આ બધું પેદા શા માટે કર્યું છે, કોના માટે કર્યું છે, એની પણ શુદ્ધ નથી. આ પેદા કરનાર કોણ છે, કઈ તરફ છે, એ કોઈ બતાવતું નથી. શા માટે પેદા કર્યું છે એની પણ શુદ્ધ નથી. સો હક કિનો ન પાયા, જો કહ્યા એક હજરત, ઢૂંઢે ઢૂંઢે ફિરકે ફિરે પણ કિન્હુ ન પાયા કીત. એ પરમાત્માને હજરત મોહમ્મદ, સબકા માલિક એક અલ્લાહ એક છે આ જે કહ્યું છે, પરમાત્મા પારબ્રહ્મ પરમાત્મા એક છે આ જે બધું બતાવ્યું છે વેદ અને કતેબની અંદર,
એ કોઈ એમને કોઈ મળ્યું નથી, કોઈ નથી મેળવી શક્યા, કોઈ નથી પામી શક્યા. એ જુદા જુદા ધર્મોની અંદર, ફિરકાઓ જુદા જુદા ધર્મોની અંદર અંદર ખોરી ખોરીને થાકી ગયા, ખોરી ખોરીને થાકી ગયા. સંશયની અંદર 1735 ની અંદર જુઓ તમે, સ્વામીજી બધા ગ્રંથો, બધા ધર્મો વાળા બધા બેઠા હતા ત્યાં આગળ. ત્યારે તમે જુઓ 1 by 1 જે બતાવી રહ્યા છે, પોતપોતાનો સંપ્રદાય, એની અંદર જુઓ શું થાય છે. બધા ખોજી ખોજીને થાકી ગયા, પણ એક જે પારબ્રહ્મ પરમાત્મા એક છે એ કોઈને ન મળી શક્યા અથવા કોઈ મેળવી ન શક્યું. ઢૂંઢે ઢૂંઢે ફિરકે ફિરે પણ કિન્હુ ન પાયા કીટ, પણ કિન્હુ ને પાયા કીટ, કે એમને મેળવી ન શક્યા અને કઈ છે એની પણ ખબર નથી. એ ક્યાં છે એની પણ શુદ્ધ નથી. ના કુછ પાયા એક કો, ના ઉમત અર્શ ઠોર, ના પાયા હોજ જોઈ કો, જાય લગે બાતો ઓર. કે એક જે આ પારબ્રહ્મ પરમાત્મા એક છે, એમને એમને વિશે કોઈને કઈ જ્ઞાન નથી, કઈ ના મળ્યું એમને. ના કુછ પાયા એક કો, ના ઉમત અર્શ ઠોર, એમને ન મળ્યા. અને બીજું શું કે બ્રહ્મ સૃષ્ટિને નહીં, બ્રહ્મ સૃષ્ટિ કે જે મોમીન છે એ મોમીન પણ ન મળી શકે એમને. અને પરમધામનો ક્યાં આગળ આવ્યું છે એની પણ સમજ ન પડી. કહેવાનો મતલબ એક જ છે કે પારબ્રહ્મ પરમાત્મા ક્યાં છે, એમનું રહેવાસ કઈ છે, ત્યાં આગળ કોણ કોણ રહે છે, અને કશી જ સુધ એમને નથી પડી. એટલે કે છે ના ઉમત અર્શ ઠોર, ના ઉમત અર્શ ઠોર, ના પાયા હોજ જોઈ કે. રંગમહોલ, હોજકોસર તાલાબ, જમનાજી, આ બધાની કોઈને કઈ ખબર નથી એમ કે છે. આ બધાની કોઈને કશી જ ખબર નથી, કશી જ શુદ્ધ નથી. જાય લગે બાતો ઓર, અને એટલા માટે કે છે જાય લગે બાતો ઓર મીન્સ એટલા માટે અહીંની વાત કરે, તોની વાત કરે, ઈધર ઉધર બધી વાતો કર્યા કરે અને કર્મકાંડ ની અંદર ચાલ્યા કરે. અહીંની તેની બધી વાતો કર્યા કરે, પણ ચોક્કસાઈથી કોઈ નથી બતાવ્યું. અને પછી કર્મકાંડ ની અંદર ચાલ્યા કરે, કર્મકાંડ ની અંદર ચાલ્યા કરે. આજે છેલ્લું ચરણ બહુ કહ્યું ને, ચોથું ચરણ બહુ મહત્વનું છે. જાય લગે બાતો ઓર, જાય લગે બાતો ઓર, કે આની તપાસ કરી, ઇધર ઉધરની વાતો કરે ખરા, પણ પછી ક્યાં ચાલે? કર્મકાંડના માર્ગ પર ચાલ્યા કરે. હવે અહીંયા અત્યારની સ્થિતિ પર આ ચોપાઈને આપણે સમજીએ. ચોથું ચરણ એમ અહીંયા આગળ પરમધામની બધી વાતો કરીએ. આપણે પરમધામની બધી વાતો કરીએ, પણ આપણે ક્યાં ચાલી રહ્યા છીએ? સોરી, માફ કરજો. આપણે પરમધામની બધી વાતો કરીએ અને આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ? કર્મકાંડના માર્ગ પર ચાલી રહ્યા છીએ. તો પછી પરમધામની વાતોનો અર્થ શું? જો પરમધામની વાતો આપણને ખબર છે, રાજી મહારાજ કોણ છે, રૂહો કોણ છે, સામાજિક કોણ છે, ચડ ઉતર કરવાનો માર્ગ પણ મોહમ્મદ સાહેબે આપણને બતાવી દીધો. તો આપણે એ માર્ગ પર ચાલવું જોઈએ કે અહીંયા કર્મકાંડની અંદર ચાલવું રહેવું જોઈએ? કર્મકાંડના માર્ગ પર ચાલવું જોઈએ. કયા માર્ગ પર ચાલવું જોઈએ?
અને આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ? જુઓ, આપણે બધા કયા માર્ગ પર ચાલીએ છીએ? વારે ઘડીએ ચિત્તવની કરાવવાનો અર્થ શું છે? સતત સુરતા ત્યો રહે. અને કયા માર્ગ પર ચાલી રહ્યા છે વિચારો. એમને તો શુદ્ધ નથી એટલા માટે ચાલી રહ્યા છે. એમને તો પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એમની શુદ્ધ નથી, વતન ક્યાં છે એમની શુદ્ધ નથી, એટલા માટે ઈધર ઉધરની વાત કરી અને એ અહીં કર્મકાંડના માર્ગ પર ચાલી રહ્યા છે. આપણને આ બધી શુદ્ધ છે અને છતાં પણ આપણે કર્મકાંડના માર્ગ પર ચાલી રહ્યા છીએ. હવે વિચાર કોણ, જાગૃત કોણ, આપણે કે એ? થોડો વિચાર કરો. અથવા આપણામાં ને એમનામાં સો ફેર. બીજી રીતે જુઓ તો આપણામાં ને એમનામાં સો ફેર. એમને સમજ નથી ને નથી ચાલતા, અને આપણને સમજ છે અને નથી ચાલતા. પરિણામ તો બંનેનું એક જ આવ્યું, પણ ફરક એટલો છે કે એમને સમજ નથી ને નથી ચાલતા, આપણને સમજ છે ને નથી ચાલતા. આટલો ફેર છે. નબ્બે બરસ હજાર હજાર પર પડતે ગુજરે દિન. 90 બરસ हजार पर, 90 बरस हजार पर पढ़ते गुजरे दिन, पढ़ते गुजरे दिन. मोहम्मद साहेब ने आया પછી 900 વર્ષ. હવે એને બીજી રીતે તમે કહો છો કે 1000 અને 90 વર્ષ. 1000 અને 90 વર્ષ કહો. એટલે કે જે 90 વર્ષ 1000 પર, 1000 પર બીજા 90 વર્ષ વીત્યા, એટલે 1090 વર્ષ 11મા સદીના અંતની અંદર. 1000 વર્ષ એટલે 10 સદી થઈ ગઈ. સદી એટલે 100 વર્ષ. 1000 ના કેટલા થાય? 10. 10 સદી થઈ ગઈ. 100 વર્ષે એક સદી કહેવાય, તો 1000 વર્ષ છે તો 10 સદી કહેવાય. અને ઉપર 90 વર્ષ એટલે 90 વર્ષ 1000 ઉપર. 90 વર્ષ 1000 પર, કે 1000 વર્ષ તો ખરા, એની ઉપર 90 વર્ષ એટલે 11મા સદીના અંતની. પડતે ગુજરે દિન, પડતે गुजरे दिन. लिखी कयामत बिच कुरान के, सो तो न पाई कीन. नब्बे बरस 1000 पर पढ़ते गुजरे दिन, पढ़ते गुजरे. હવે કીધું ને પડતે ગુજરે દિન, એટલે અહીં આગળ કે મોહમ્મદ સાહેબ, રસૂલ સાહેબે જે આ બધું બતાવેલી વાત છે, આજે બતાવેલી વાત છે, એ વાત લીખી કયામત બીચ કુરાન. હવે અહીં આગળ કેમ આ બતાવી રહ્યો છું, આ સ્પષ્ટીકરણ કરી રહ્યો છું, એની પાછળનું કારણ છે કે 11મા સદીના અંતની અંદર શામા મહારાણજી ક્યારે આવ્યા? શામા મહારાણજી ક્યારે આવ્યા? રસૂલ સાહેબે ક્યારે બતાવ્યું હતું? તો 10મી સદીના અંતની અંદર આવ્યા હતા. રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ ચોપાઈ યાદ કરો. તો 10મી સદીના અંતની અંદર આવ્યા હતા. 10મી સદીના અંતની અંદર આવેલા.
અહીંયા આગળ ક્યારે બતાવી રહ્યા છે આ? તો કે છે 90 વર્ષ 1000 પર 11મા સદીના અંતની અંદર આ બતાવી રહ્યા છે. નવસો વર્ષ માસ 90 એવું કંઈક છે, ચોપડા મને યાદ નથી. શ્યામા મહારાજજી રોહલા મિસલ ગાજીઓ એટલે 10મી સદીના અંતની અંદર આવ્યા હતા. આ જે બતાવી રહ્યા છે એ 11મા સદીના અંતની અંદર બતાવી રહ્યા છે. એટલે શ્યામા મહારાજજી ક્યારે આવ્યા? તો કે છે 1638 માં આવ્યા, રસૂલ સાહેબે કહ્યું તે પ્રમાણે. અને આ જે વાત બતાવી રહ્યા છે એ કઈ બતાવી રહ્યા છે? 1735 ની. 1638 અને 1735 એક વર્ષ થઈ ગયું. એક વર્ષની 3 મહિના ઓછા છે. હા, એક સદીની અંદર 3 વર્ષ, એક સદીની અંદર 3 વર્ષ ઓછા છે. એક સદીની અંદર 3 વર્ષ ઓછા છે. તો આ 10મી સદીના અંતની વાત છે, પેલા 11મા સદીની અંતની વાત છે. સદીની અંદર શું 1638 સામાજી આવ્યા અને 1735 ની અંદર આજે બધું જાહેર થયું છે એની વાત છે. એટલે કે છે 90 વર્ષ 1000 પર પડતે ગુજરે દિન 1735 ની અંદર જે કયામતના નિશાન જે જાહેર થવાના હતા બધું લખ્યું હતું. लिखे कयामत बीच कुरान के, लखे कयामत बीच कुरान के. કયામતના નિશાનો એ લોકો રોજ વાંચે પણ સમજ ન પડે, જાહેર અર્થ લેતા હતા. પણ 1735 ની અંદર જે કયામતના જે બધા નિશાન હતા, लिखे कयामत बीच कुरान के, સોતો ન પાઈ કે ન સોતો ન પાઈ. કોઈને કઈ શુદ્ધ ન પડી, બધા જાહેરી અર્થ લઈને કરતા હતા કાર્ય. એટલે કે પડતે ગુજરે દિન કયામતના નિશાન છે એ કોઈ જાહેર ન કર્યા કે, પણ આ જે બધા ઈશારા હતા એ ઈશારા કોઈ પણ સમજી ન શક્યું. અને 1735 ની અંદર સ્વામી પ્રાણનાથજી જાહેર થયા. બીજા બિન બુદ્ધિસ્ટ હતા. એ બતાવી રહ્યા છે. અને જે બધા ઈશારા હતા એ ઈશારા કોઈને સમજ્યા અને ના જાહેરી અર્થ લઈને ચની પર ચાલવા માંગે. ખુદા આવશે તો કબરમાંથી મુર્દા ખડા બેઠા થશે. દજ્જાલ આવે છે તેને મારીશું. એટલે તલવારને ભાલા લઈને નમાજ કરતા હોય ત્યારે જાહેરી અર્થ. आसमान जमी की दुनिया कथे इलम करे कसब कि एक न बका पाया दौड़ दौड़ थके सब. आसमान जमी की दुनिया, आसमान जमी की दुनिया. આ જમી પર છે પૃથ્વીલોક છે અને એની ઉપર આસમાન, 6 આસમાન આવ્યા. આ બધા જ મીન્સ દેવી દેવતાઓ અને મનુષ્ય પૃથ્વીલોક પર જે બધા છે બધા એ બધાએ કઠિનમાં કઠિન સાધના કરી. આસમાન જમી કી દુનિયા કથે ઇલમ કરે કસબ. કસબ મીન્સ સાધના કરી. એમણે ઘણો પ્રયત્ન કર્યો. તેમ છતાં પણ કિન એક ન બકા પાયા, કિન એક ન બકા પાયા. તેમ છતાં પણ કોઈએ બધાએ બહુ દોડ કરી. દોડીને થાકી ગયા. દોડ કે થકે સબ, દોડ કે થકે સબ. દોડીને થાકી ગયા પણ કોઈને અખંડ પરમધામ ક્યાં આવ્યું છે એની સમજ કે શુદ્ધ કોઈને ન પડી. એની સમજ કે શુદ્ધ કોઈને ન પડી.
यो गो तो खाई बीच फना के ला शून्य ना उलंगे की न ढूंढ सबे थके कोई पहुंचा न बका वतन। અહીંયા બધાએ પ્રયત્ન તો કર્યો પણ નિરાકારને કોઈ ઉલ્લંઘી ન શક્યું, શૂન્યને કોઈ ઉલ્લંઘી ન શક્યું. યો ગોતા ખાય બીચ ફનાકે. આ મીટને વાળા સંસારની અંદર ફર્યા કર્યા. નિરાકારને કોઈ ઉલ્લંઘી ન શક્યું. લા શૂન્ય ના ઉલ્લંઘી કે લા શૂન્ય ના ઉલ્લંઘી કે शून्य निराकार ने कोई उल्लंघी न सके, कोई पार न करी सके. હવે જો પાર ન કરે તો અખંડ પરમધામ ની તો વાત જ ક્યાં રહી. ઢૂંઢ સબ થકે કોઈ પહોંચા ન બકા વતન. કોઈ પરમધામ પહોંચી ન શક્યું. ललुंद्री से पाइए जो है इल्म खुदाया खोज खोज सबे हारे आज लो इत्पदाए. तारतम वाणी जो पार ब्रह्म परमात्मा जे आपेली छे, पार ब्रह्म परमात्माનું જે જ્ઞાન છે એને તારતમ વાણી કહે છે, જાગૃત બુદ્ધ કહીએ છે. એનાથી કે છે અખંડ પરમધામની જાણકારી મળેલી છે. इलम ललुंद्री से पाइए जो है इलम खुदाए. पार ब्रह्म परमात्मा ની વાણી છે, એમનું જ્ઞાન છે. खोज खोज सब हारे, खोज खोज सब हारे आज लो इत्पदाए. કે અત્યાર સુધી જેને ખોજી ખોજીને તપાસ કરી કરીને મથી ગયા પણ કોઈને ન મળી, થાકી ગયા, એને કોઈ ન મળે, કોઈ મેળવી ન શક્યું. હવે કે છે આજે એની અખંડ જાણકારી આપણને મળેલી છે, એની સુધ આપણને મળેલી છે. ઇલમ લલુંદ્રી સે પાઈએ, આજે જાણકારી છે એનાથી તમે સમજો. તારતમ જ્ઞાનથી તમે સમજો. તારતમ જ્ઞાનથી તમે સમજવા પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે પરમધામ ક્યાં છે. કારણ કે ખુદાનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે. लिखा है कतेब में सोई करूं मजकूर एक फिरका पावेगा जिनको तो ही द जहूर. અંજીર જંબુર તોલત અને કુરાન ની અંદર જે કંઈક લખ્યું છે એ બધાના રહસ્ય કેવું જાહેર કરી રહ્યું છે. लिखा है कतेब में અંજીર જંબુર તોરત અને કુરાન ની અંદર જે કંઈક વાત લખી છે એ કેવું કે હવે બતાવી દઉં કેમ કે છે. સોહી કરું મજબૂર, એ બતાવી દો, જાહેર કરી દો એમ કે છે. એક ફિરકા પાવેગા, અને કોણ લેશે? એક ફિરકો, જેને નાજી ફિરકો કહ્યો છે, જેને નાજી ફિરકો છે. સ્વામી પ્રાણનાથજી જેની જે બતાવી રહ્યા છે એ નાજી ફિરકો કોણ છે? તો કે મોમીન છે. સ્વામી પ્રાણનાથજી જેની જિકર કરી રહ્યા છે, સરસ શબ્દ, ધનીજી જેની જિકર કરી રહ્યા છે એ નાજી ફિરકો કયો છે? એ મોમીન જ નાજી ફિરકા છે એમ કે છે. આ જે મોમીન છે એ જ નાજી ફિરકો છે. અને એમને આ પારબ્રહ્મનું જ્ઞાન થશે, પારબ્રહ્મનું જ્ઞાન એમને થશે. એટલે કે છે એક ફિરકા પાવેગા, એક ફિરકા પાવેગા. સ્વામી પ્રાણનાથજીએ જેની જિકર કરી છે એ મોમીનો,
એ મોમિનોને નાજી ફિરકો કયો છે એમને કે जिनको तोहिद जहूर जिनको तोहिद जहूर स्वामी प्राणनाथ जी बताएલું છે અને એમને આ જ્ઞાન થશે लिखा है फुरमान में खुदा एक मोहम्मद बरहक तिनको काफिर जानियो जो इनमें लावे सक कुरान में આ પણ લખેલું છે એમ કે છે કે સારા જગતનો માલિક એક છે એમ કે છે सबका मालिक एक खुदा एक मोहम्मद बरहक કે આ જગતના માલિક એક ખુદા છે એમ કે છે सबका मालिक एक કે છે ને એ છે એ પછી એક પારબ્રહ્મ પરમાત્મા તમે કહો કે ખુદા કહો ભાષાના લીધે બધા લડી રહ્યા છે ને સમજવા પ્રયત્ન કરો અંદર ઊંડાણમાં ઉતરવા પ્રયત્ન કરો તો આ બધું સમજાશે આત્મા ન હિન્દુ કે ન મુસલમાન કે ન શીખ ન ઈસાઈ અહીં આગળ બધાએ અહીંયા વાળા વાળીને બેસી ગયા છે નકર આત્મા ની કોઈ જ્ઞાતિ નથી આ સત્ય છે એમ કે છે આ જે બતાવ્યું છે એ સત્ય છે એમ કે છે અને આની અંદર જો કોઈ શક લાવે આની અંદર જે કોઈ શક લાવે એ કાફિર છે तिनको काफिर जानियो કોને કાફિર કહ્યું છે કે જો इनमें लावे शक આની અંદર જો કોઈ શક લાવે એ જ કાફિર છે સમજો एक खुदा एक मोहम्मद अर्श बका हौज जोई उतरी अरवाहे अर्श की चिन्हो गिरो नाजी सोई खुदा एक છે મોહમ્મદ સાહેબ સત્ય છે અને આ બધું લઈને આવ્યા છે એમ કે છે अर्श बका हौज જોઈ પરમધામ ની અંદર હौज કોસર તાલાબ મોહમ્મદ સાહેબે શું કહ્યું હતું કે મોહમ્મદ સાહેબ ની વાતો પર જે શક લાવે એ કાફિર છે મોહમ્મદ સાહેબ ની વાતોને જે માને નહીં એ કાફિર છે એમણે શું કહ્યું હતું મોહમ્મદ સાહેબે શું કહ્યું હતું કે मैंने खुदा को देखा है એમની અમૃત સુરત બતાવી હું રાજજી મહારાજનો ખુદાનો સંદેશો લઈને આવેલો છું એમ પછી ટપાલી છું રસૂલ છું મોહમ્મદ રસૂલ શા માટે કહીએ છીએ હું એમનો સંદેશો લઈને આવેલો છું એમ અને તેમ છતાં ખુદાની સુરત નથી એ બતાવે તો સમજવા પ્રયત્ન કરો નિરાકારની અંદર ઘટાવી દેતો બે ચૂન બે સભ્ય બે નમૂના ને બે ગુણ આમો બતાવી દેતો આમો મેળવી દેતો શૂન્ય નિરાકાર નિરંજન નિર્ગુણ આપણે એ કહીએ છીએ એ લોકો બે ચૂન બે સભ્ય કહી રહ્યા છે एक खुदा हक मोहम्मद अर्श बका फौज जोई उतरी अरवाहे अर्श की चिन्हे गिरो नाजी सोई ये परमधाम ની અંદર પરમધામ થી અહીંયા આગળ જે રૂહ આવેલી છે આ ખેલની અંદર આ ખેલ જોવા આવેલી છે એને નાજી ફિરકો કયો છે એમ કે છે એ જ નાજી ફિરકો છે એમ કે છે અને આને તમે આની પહેચાન તમે કરો એમ કે છે આની તમે પહેચાન કરો નાજી ફિરકો આ છે કે પરમધામની અંદર જે રૂહો રહી છે એ રૂહો આ ખેલ જો આવી છે રૂહો અહીંયા આગળ આ ખેલ જો આવી છે અને એ રૂહોના જૂથને નાજી ફિરકો કર્યો છે
सब दुनिया का इल्म लिखा कुरान में ए, सो कोई इल्म पहुंचे नहीं बनी इसराइल मूसा के। सब दुनिया का इल्म કે આ દુનિયાની અંદર જે કંઈક જ્ઞાન છે, આ બધું જ જ્ઞાન, બધા જ ધર્મગ્રંથોની અંદર જે કંઈક જ્ઞાન છે એ બધું જ્ઞાન लिख्या कुरान में, लिख्या कुरान ની અંદર કે અથવા એને બીજી રીતે કહે કે દુનિયાના ગ્રંથોની અંદર જે કંઈ જ્ઞાન છે એનો બધો સારાંશ આ કુરાનની અંદર છે એમ કે છે। બધા જ ધર્મગ્રંથોનો સાર કુરાનની અંદર છે। सब दुनिया का इल्म लिख्या कुरान में ए, लिख्या कुरान में ए, અને કુરાનની અંદર આ પણ લખેલું છે એમ કે છે सो कोई इल्म पहुंचे नहीं बनी इसराइल मूसा के। કુરાનની અંદર આ પણ લખેલું છે, શું લખ્યું છે કે મૂસાના જે બેટો છે ઇસ્રાએલ, समझो હવે सो कोई इल्म पहुंचे नहीं, तो अगर कोई भी जो इल्म ना पहुंचे पण बनी असराफिल मूसा के, बनी असराफिल बनी इसराइल मूसा के मूसा पैगंबरનો જે બેટો છે કે મૂસા पैगंबरનો જે બેટો છે ઇસ્રાએલ। હવે ઇસ્રાએલ કોણ છે? તો ઇસ્રાએલને સમજવા માટે કે ધણી દેવચંદ્રજીના જે બેટો છે ઇસ્રાએલ, એ કોણ? સ્વામી પ્રાણનાથજી। મૂસા કોણ છે? તો ધણી દેવચંદ્રજી। અને ઇસ્રાએલ કોણ છે? તો સ્વામી પ્રાણનાથજી એમ કહે છે। એ એમના ઇલમ વગર સ્વામી પ્રાણનાથજીને કહેવાનું કે ધણીએ જે વાણી આપી છે એ વાણી વગર કોઈ પહોંચી ન શકે, અથવા એમની જે વાણી છે તારતમ જ્ઞાન છે એની તોલે કોઈ જ્ઞાન ન આવે। सो कोई इल्म पहुंचा नहीं, सो कोई इल्म पहुंचा नहीं, सो कोई इल्म आ दुनियाની અંદર જે કંઈક જ્ઞાન છે, આ દુનિયાની અંદર જે કંઈક જ્ઞાન છે એ જ્ઞાન તારતમ વાણી આગળ કોઈ નથી પહોંચ્યું એમ કે છે। એટલે કે છે બની ઇસ્રાએલ મૂસા કે, બની ઇસ્રાએલ મૂસા કે જે જ્ઞાન સ્વામી પ્રાણનાથજી લઈને આવ્યા એ જ્ઞાન આગળ દુનિયાનું કોઈ પણ જ્ઞાન પહોંચ્યું નથી। ઉત્તમ ઉત્તમ જ્ઞાન બતાવ્યું છે। ફરી એને સમજો, આ ચોપાઈ તો ફરી સમજાશે તમને। सब दुनिया का इल्म, समझो भाई, सब दुनिया का इल्म, દુનિયાની અંદર જે કંઈક જ્ઞાન આવ્યું છે એ બધાનો સારાંશ ક્યાં છે? કુરાનની અંદર છે। सब दुनिया का इल्म लिख्या कुरान में, કુરાનની અંદર લખેલો છે એમ કે છે। બીજું ચરણ શું કહી રહ્યું છે? હવે આ બધું જે જ્ઞાન છે એમ કે છે सो कोई इल्म पहुंचा नहीं, सो कोई इल्म पहुंचा नहीं, કોઈ જ્ઞાન છે એ પહોંચ્યું નથી। ક્યાં આગળ નથી પહોંચ્યું? તો ચોથું ચરણ બતાવી રહ્યું છે અસરાફિલ મૂસા કે, બની અસરાફિલ મૂસા કે। બની મીન્સ જે જ્ઞાન અસરાફિલ લઈને આવ્યો, ઇસ્રાએલ, સોરી માફ કરજો, જે જ્ઞાન ઇસ્રાએલ જે લઈને આવ્યો એની આગળ કોઈ આ જ્ઞાન પહોંચ્યું નથી, એની કમ્પેરમાં કોઈ ના આવે। કહેવાનો મતલબ તારતમ જ્ઞાનની આગળ આ દુનિયાનું કોઈ પણ જ્ઞાન ન આવી શકે। ઇસ્રાએલ, તો ઇસ્રાએલ કોને કહ્યું છે? તો ઇસ્રાએલ સ્વામી પ્રાણનાથજીને કહ્યું છે। અને મૂસા, મૂસા કોને કહ્યું છે? ધણી દેવચંદ્રજીને। કે બની ઇસ્રાએલ મૂસા કે, બની ઇસ્રાએલ મૂસા કે, એટલે મૂસા એટલે ધણી દેવચંદ્રજી જે જ્ઞાન લઈને આવ્યા અને સ્વામી પ્રાણનાથજી જે મીન્સ જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધ, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ જે લઈને આવ્યા
એની કમ્પેરિઝન દુનિયાનું કોઈ પણ જ્ઞાન ના આવી શકે. कहे फुरमान इलम मुसे का और बड़ा इलम खिजर इलम खुदाई बूंद के न आवे बराबर. કુરાન ની અંદર આ પણ લખેલું છે એમ કે છે કહે ફુરમાન ઇલમ મુસે કા કે કુરાન ની અંદર આ પણ લખ્યું છે કે જે મૂસાનો જે ઇલમ છે, જે જાગૃત બુદ્ધ છે, એક શું કહ્યું છે? ઇલમ ખુદાઈ બુંદ કે. ઓકે, એની પહેલા બીજું ચરણ જુઓ. કહે ફુરમાન ઇલમ મુસે, એટલે મૂસા પેગમ્બરનો જે ઇલમ છે, એ ઇલમ, જે વાણી છે, જે જ્ઞાન છે, એ જ્ઞાન. અને શું કહ્યું છે? ઓર બડા ઇલમ ખિજર. ખિજરનો ઇલમ બતાવેલો છે. મૂસા પેગમ્બરનું જે જ્ઞાન છે, એ જ્ઞાનને ખિજરનો ઇલમ બતાવેલો છે. ખિજરનો ઇલમ એટલે શું? તો ધામનું વર્ણન છે. ધામનું વર્ણન છે. અથવા જાગૃત બુદ્ધિ તમે. હવે આ બંને જે કે છે ઇલમ ખુદાઈ બુંદ કે, ઇલમ ખુદાઈ બુંદ કે, તો આ ખિજરનો ઇલમ જાગૃત બુદ્ધ જે મૂસા લાવ્યા એ, અને ઇલમ ખુદાઈ બુંદ કે, ઇલમ ખુદાઈ બુંદ શું? તારતમ જ્ઞાન. આ બંનેનો જે ઇલમ છે, જાગૃત બુદ્ધ અને તારતમ જ્ઞાન, અથવા જાગૃત બુદ્ધ, તમે જાગૃત બુદ્ધ તારતમ વાણી કહો તો તારતમ વાણી ના એક બુંદ બરાબર પણ ના આવી શકે. ઇલમ ખુદાઈ બુંદ કે ન આવે બરાબર, ન આવે બરાબર, એની તુલનામાં ના આવી શકે. આ દુનિયાનું જે કઈ જ્ઞાન છે, એ જ્ઞાન જાગૃત બુદ્ધિના એક, એની તુલના તો કરવાની વાર છે, પણ એક બુંદ બરાબર પણ નથી. એક બુંદ બરાબર નથી. સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. સમજો, ન સમજાય તો ફરી એને સમજાવીશું. કહે ફુરમાન ઇલમ મુસે કા और बड़ा इलम खिजर. સરસ ટોચ ઉપરનું બતાવ્યું છે. કેમ? એની પાછળનું કારણ કે ખુદા ઇલમ છે. ઇલમ ખુદાઈ બુંદ કે, જે મૂસા પેગમ્બર જે લઈને આવ્યા તારતમ જ્ઞાન, જાગૃત બુદ્ધ, એ આ સંસારનું જે જ્ઞાન છે, એ જ્ઞાન એક બુંદ બરાબર, એક તલ માત્ર પણ નથી એમ કે છે. ના આવે બરાબર, એક બુંદ ની તુલના પણ ના આવી શકે. એક તલ માત્ર નથી. फिर के इतर मूसा के हुई ईसा के 72 एक को हिदायत हक की यो कहा पैगंबर. મૂસા પેગમ્બરના 71 ફિરકા બતાવે છે. મૂસા, ઈસા અને મોહમ્મદ. તો મૂસા પેગમ્બરના 71 ફિરકા બતાવેલા છે. लेकिन फिर के 73 मूसा के 71 फिरका ગયા છે. हुए ईसा के 72, ઈસાના 72 ફિરકા બતાવ્યા છે. પણ આની અંદર કોમન શું છે? તો બંને એક નાજી ફિરકો બતાવ્યો છે. એક કો हिदायत हक की, एक को हिदायत हक की यो कहा पैगंबर. મૂસા પેગમ્બર અને ઈસા પેગમ્બર બંને એક 71 ફિરકા બતાવ્યા, પેલા આપણે 72 ફિરકા બતાવ્યા. પણ આની અંદર કોમન શું છે? તો કોમન બંને એક ફિરકો, નાજી ફિરકો કરીને બતાવ્યો છે, જેને ખુદાની, રાજી મહારાજની
મહેર હશે જેની પર આ બધું બતાવેલું છે. બંને એ કહ્યું છે કે એકની અંદર એક ફિરકાની અંદર રાજી મહારાજની મહેર હશે, રાજી મહારાજની હિદાયત હશે. मोहम्मद के 73 हुए, मोहम्मद के 73 हुए, तिनको हुआ हुक्म, जिनको हिदायत हक की तामे आओ तुम. મોહમ્મદ સાહેબના 73 ફિરકા બતાવ્યા છે. અને એની અંદર એમણે પણ એક ફિરકો નાજી બતાવ્યો છે. એટલે મૂસા, ઈસા અને મોહમ્મદ 71, 72 અને 73 ફિરકા બતાવ્યા છે. અને આની અંદર એક ફિરકો, બધાએ એક ફિરકો કોમન બતાવ્યો. આ બધામાં કોમન શું છે? તો બધાએ એક ફિરકો જે બતાવ્યો છે નાજી ફિરકો, એની પર રાજી મહારાજની મહેર હશે, રાજી મહારાજની હિદાયત હશે. તિनको हुआ हुक्म, અને એમને મોહમ્મદ સાહેબને રાજી મહારાજ તો હુકમ થયો એમ કે છે. શું? તિनको કોને? તો મોહમ્મદ સાહેબને હુકમ થયો એમ છે. શું થયું હુકમની અંદર? जिनको हिदायत हक की तामे आओ तुम, કે જે અગર એક ફિરકાની અંદર, નાજી ફિરકાની અંદર જેની અંદર રાજી મહારાજની હિદાયત છે એમ કે છે. રાજી મહારાજની એક ફિરકો કયો છે, એ રાજી મહારાજની હિદાયત છે, એની અંદર તમે બધા આવી જાઓ એમ કે છે. એની અંદર તમે બધા આવી જાઓ. કહેવાનો મતલબ અહીંયા શું છે? जिनको हिदायत हक की तामे आओ तुम, तामे आओ तुम, એટલે એની અંદર એક ફિરકાની અંદર તમે આવી જાઓ બધા. કહેવાનો મતલબ એક જ છે ફક્ત આની અંદર કે અહીંયા આગળ જુદા જુદા ફિરકાની અંદર જુદા જુદા ધર્મોની અંદર જે બટાઈ ગયા છે, એમ મોહમ્મદ સાહેબને હુકમ થયો કે છે એમ કે આ બધા જ ને એક કર લે, બધાને એક કર, બધાને એક ફિરકાની અંદર બોલાવી દે. નાજી ફિરકો મીન્સ કે એ બધા જ પારબ્રહ્મ પરમાત્માને માનતા હતા. ધનીએ જે બતાવી એ વાણીને લઈને ચાલતા હતા. નાજી ફિરકો હવે કે છે બધા ધર્મ જુદા જુદાની અંદર બટાઈ ગયેલા છે, એ બધાને તું કેમ કે છે તામે આવો તું, તામે આવો તું મીન્સ બધા નાજી ફિરકાની અંદર આવી જાઓ. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરો. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવો. અને નિજાનંદ સંપ્રદાયની આવી જાય એને કે બધા એક જ ફિરકાની અંદર તમે આવી જાઓ. जिन दिन लिया खुदाई का सो नाजी गिरो आखिर, और होशी दो जगी जो जुदे रहे बेहतर. જેમણે આ રાજી મહારાજનો સંદેશો સ્વીકાર્યો છે, માન્યો છે, એ જ નાજી ફિરકો છે. અને બીજા બધા દોજકની અંદર, દોજકની અંદર और होशी दो जगी जो जुदे रहे बहत्तर. પોતાનું અભિમાન છે, પોતાનું મહેપણું છે, પોતાની બુઝરગી છે, આ ન છોડી જેમણે અને જુદા રહ્યા, એ બધા દોજકની આગમાં જલશે. દોજકની આગમાં જલશે બધા. दुनिया 14 तबक में सोई नाजी गिरो है एक, आखिर होशी आखिर जाहिर होईसी पण पहले लेसी सोही नेक. કે 14 દુનિયાની અંદર, આ 14 લોકની અંદર, એની અંદર કે સોહી નાજી ગીરો હે એક નાજી ફિરકો બતાવ્યો છે જે મોમિનોની જમાત ને નાજી ફિરકો કયો છે. આખિર હોશી જાહેર, આખિર જાહેર હોઈસી, આખિરના વખત એ જાહેર થશે એમ કે છે. આખિરના વખતની અંદર એ જાહેર થશે. પણ પહેલે લેસી સોહી નહીં. આજે જે જ્ઞાન છે એ પહેલું જ્ઞાન કોણ લેશે? તો જ્યાં નાજી ફિરકો છે એ લેશે, જે મોમીનો છે એ લેશે. પાછળ તો દુનિયા લેશે, પણ શરૂઆતમાં કોણ કરે છે એનું મહત્વ છે.
એની પર વિશ્વાસ રાખીને કોણ ચાલે છે? આ જ્ઞાનના પર વિશ્વાસ રાખીને કોણ ચાલે છે? કે જે નાજી ફિરકો છે એ આની પર વિશ્વાસ રાખીને ચાલશે. પાછળ તો દુનિયા બધા ચાલશે. જેમ આનું એક સરસ ઉદાહરણ આપ્યું હતું કે શાક માર્કેટની અંદર એક ખૂણાની અંદર એક માણસ બેઠો છે અને કહી રહ્યો છે, ભાઈ 500 રૂપિયા કિલો હીરા લઈ જાઓ, કિલો હીરા લઈ જાઓ, 500 રૂપિયા કિલો હીરા લઈ જાઓ. હવે દુનિયાવાળા શું સમજશે કે આ બધાને બુદ્ધુ બનાવવા બેઠેલો છે. દુનિયાવાળા કે 500 રૂપિયાના કિલો કોલસા વેચી રહ્યો છે. દુનિયાવાળા આવું સમજશે. પણ જે પારખું હશે એ શું કરશે? એ 500 રૂપિયા કિલો હીરા લઈ જશે, એના પાસા પડશે ને હીરો બનાવશે. એ જ્ઞાનને ટૂંકમાં ગ્રહણ કરશે. હવે એમને બધાને ખબર પડી કે ના ભાઈ ખરેખર એ હીરા હતા 500 રૂપિયા, એટલે બધા ત્યાં લેવા જાય છે. પણ તો બધી દેર થઈ ગઈ, ખલાસ થઈ ગયા. તો પછી કહેશે કે હાય હાય, અમે ત્યાં ગયા હતા અને અમે આ લીધો નહીં, કોલસા સમજીને લીધો નહીં અમે, ને કે અમે જોયું તો પણ હતું એટલે એની પર વિશ્વાસ ના રાખ્યો અમે અને અમે લીધું નહીં. એમ અહીંયા આગળ જે આ બતાવી રહ્યા છે આ વાણી, સ્વામીજી જે આ બતાવી રહ્યા છે એ વાણી પર વિશ્વાસ કોણ રાખશે? કે જેના પારખું હશે, ઝવેરી હશે એ રાખશે, અને મોમીન સિવાય કોઈ ના રાખે. એટલે પહેલા કે મોમીન ને મળશે, પાછળથી બધા લેશે. આ શ્રી મહામતી કહે એ મોમીનો લો હકીકત કુરાન. મહામતી બતાવી રહે છે કુરાનની આ હકીકત છે, તમે એને સમજો, તમે એને લો. ઢૂંઢો ફિરકે નાજી કો જો હે સાહેબ ઈમાન. આ ફિરકાને તમે ઢૂંઢો કે રાજી મહારાજ જે બતાવી રહ્યા છે એની પર વિશ્વાસ રાખીને કોણ ચાલે છે, આને તમે શોધો અને આની અંદર સામેલ થઈ જાઓ. આની અંદર સામેલ થઈ જાઓ, એની સાથે જોડાઈ જાઓ. ઢૂંઢો ફિરકે નાજી કો. અહીંયા આગળ કોણ કોણ મોમીન છે, કોણ કોણ રાજી મહારાજની વાણી પર વિશ્વાસ રાખે છે, એની સાથે તમે સામેલ થઈ જાઓ. ધન્ય જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર કોણ ચાલી રહ્યું છે એને ઢૂંઢો. તમે કહેવાનો મતલબ કે મોમીનોને અહીંયા તમે ઢૂંઢો, જાગો ને જગાવો. શ્રી મહામતી કહે એ મોમીનો લો હકીકત કુરાન, લો હકીકત કુરાન. ઢૂંઢો ફિરકે નાજી કો જો હે સાહેબ ઈમાન. રાજી મહારાજ પર જેને વિશ્વાસ છે, જે ચાલી રહ્યા છે એ મોમીનોને તમે ઢૂંઢો. એમને પક્કો વિશ્વાસ છે તેની પર, એમને તમે ઢૂંઢો. પ્રકરણ 6 ચોપાઈ 407. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. જે ફિરકા બતાવ્યા મૂસા, ઈસા અને મોહમ્મદ, 71, 72 અને 73, પણ ત્રણે ત્રણનું કોમન શું છે? એક નાજી ફિરકો બતાવ્યો છે. અને એ નાજી ફિરકો કોણ હશે? એ મોમીન સિવાય બીજું કોઈ નહીં. અને એ રાજી મહારાજ પર જેને પૂરો વિશ્વાસ છે એને તમે ઢૂંઢો. અહીંયા એની સાથે સામેલ થઈ જાઓ. તાવો આવે તું, તાવો આવો તું, એની સાથે સામેલ થઈ જાઓ. જાગો ને જગાવો. પ્રકરણ 6 ચોપાઈ 407. આ પ્રકરણ અહીંયા પૂરું થઈ છે. આ ચોપાઈ દોડાવીએ. કાલે હક કી સુરત કાલે જોઈશું. શ્રી મહામતી કહે મોમીનો લો હકીકત કુરાન. ढूंढो फिरके नाजी को जो है साहिब ईमान, जो है साहिब ईमान. बोलो सी प्राणनाथ प्यारे श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ना चरण में पोतान को प्रणाम जी.